દાજો જો કરોડોના બંગલામાં રહેવું હોય તો જો રહેતા આવડે તો ઝૂંપડામાં માણસ સુખી હોય, રહેતા ના આવડે તો કરોડનો બંગલો હોય ને એમાં પણ દુઃખી હોય માણસ. સમજા ને? એક વખત ગામમાં કમિયાણાની વાત છે. ત્યાં કણે બધા જાદુગરી આવ્યા હતા, સભા ભરાને બેઠી હતી. બધા ત્યાં કણે ગયા અને મહારાજે પૂછ્યું કે બધા ગયા ક્યાં જાય કે ગમે જાદુગરી આવે કે સોનું કરી બતાવે, કે કાગળમાંથી રૂપિયા કરી બતાવે. એ કે તમે તો કંઈ કરતા નથી, કે ચમત્કાર બતાવો કોઈક નમસ્કાર કરતા નહીં. એ છે એવું છે મહારાજ કે એમ કરી કે જ્યાં કોષ લઈ આવી કે તું કોષ લઈ આવો. મહારાજે કીધું કે આને કર ગાય કે તને ચમત્કાર ખબર છે ને, તો કોષ આખી સોનાની થઈ ગઈ. તમને ખપે ન ખપે એવું સોનાની કોષા આજે વિચાર કરો કેટલો ભાવ સોનાનો આજે. હે કોષ તો સોનાની થઈ ગઈ. હવે જ્યાં બતાવ્યા તો બધાને જીવ રામ બોલો ભાઈ રામ થઈ ગયા. હવે ગામમાં લૂંટારા ચોરો વિચાર કરો કે ફલાણા ભાઈના ઘરે કોષ સોનાની છે, એનું ઘર આપણે તોડવું છે. હવે બજારમાં જાય તો ગરીબ વ્યક્તિ હતા બધા હવે આમ જીંદર કરતા ઘસડા કરતા નાકોડા બોલતા હોય, એને મચ્છરે ના કેળે. હે વિચાર કર્યો કે હવે આ કોષ તો સોનાની થઈ ગઈ, હવે મને નીંદર નથી થતી, તો કરવું શું મારે? ફરી પાછું મહારાજ પાસે ગયો કે હવે મહારાજ કે હા જેવી હતી ને કરી દો પાછી. કે કાં કે ચમત્કાર છે ને નમસ્કાર નથી કરવા કે મહારાજ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ. કે જાદુગરે છે ને બધા ખોટા, સાચા કોઈ ન હોય. જો કાગળમાંથી પૈસા કરી બતાવતા હોય તો અહીંયા શેના માટે આવતા હોય? હે પોતે ના કરેલે બધું